મિત્રો, સ્થાનિક સ્વરાજ ઇલેક્શન 2026 પડઘમ વાગી ચૂક્યા છે અને 26 તારીખે મતદાન છે. ગાંધીધામ જે નગરમાંથી મહાનગર બન્યું છે અને સાથે સાથે ગાંધીધામ તાલુકાના બધા ગામડાનો પણ સમાવેશ થયો છે. ત્યારે અત્યારે આપણી ટીમ ગાંધીધામના ગળપાદર ખાતે છે અને વોર્ડ નંબર 4 છે. શું છે માહોલ સમજવાની આપણે અહીંયાથી જાણકારી લેશું જે રાજેન્દ્રસિંહ પાસેથી. બાપુ, ખાસ કરી નગરમાંથી મહાનગર બન્યું છે અને બધા ગામડાઓનો સમાવેશ થયો છે, ત્યારે કેવો માહોલ છે? બહુ જ સારો માહોલ છે. હું તો ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિત્વનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. કેમ કે અમારું ગામ ગળપાદર ગામ પંચાયત હતી ત્યારે ના અહીંયા રેવન્યુ હતો, ના કોઈ કંપની હતી, ના કોઈ વેરાની એવી આવક હતી. એટલે વિકાસની કડીઓ બહુ ખૂટતી હતી અને ગામની વસ્તી બહુ જાજી છે. એટલે ગમે એટલું કરે આખું ગામ ગ્રાન્ટ ઉપર ડિપેન્ડ હતું. અને ગ્રાન્ટ કેટલી આવે? 5 લાખ રૂપિયા. તો અમે કોઈ પણ હિસાબે જ્યાં છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડી જ ના શકી. પણ અમે તો આભાર માની નરેન્દ્રભાઈ મોદીનો અને ભારતીય જનતા પાર્ટીનો કે આ અમારું ગામ પંચાયતમાંથી મહાનગરમાં લીધું. અને જે અહીંયા નગરપાલિકાની ગ્રાન્ટ 100 કરોડ હતી એ હમણાં જ ભૂપેન્દ્ર સાહેબ અહીંયા આવ્યા, સીએમ સાહેબ, અને એને જાહેરાત કરી કે પહેલા જ વર્ષે 600 થી 700 કરોડ રૂપિયાની ગ્રાન્ટ વપરાશે. અને અમારો વોર્ડ નંબર 4 ગળપાદર, મીઠી રોડ, પડાણા, ચુડવા અને મલાયમનગર સુધીનો આ આખો વિસ્તાર એટલો ડેવલપ થવાનો છે કે જેની કોઈ સીમા નથી. તો હું જેટલા પણ તમારા માધ્યમથી સાંભળે છે એને કહું છું કે તમારો વોટ કોંગ્રેસમાં નાખી અને ખરાબ કરતા નહીં. ભારતીય જનતા પાર્ટીને લીડથી જીતાડજો. આપણે ઉપર કહેવા થાય કે અમારો વોટ સૌથી સારામાં સારા લીડથી જીતીને આવ્યો છે. અને આ ગામની રેવન્યુ જે 22,000 ને 24,000 રૂપિયા વાલ જગ્યા હતી એ 40,000 થી 50,000 રૂપિયા વાલ થવા જઈ રહી છે. એનો આનંદ છે, હરેકના ઘરમાં આનંદ છે. અને આમાં સર્વે સર અમારા સાથે જોડાયેલા છે. હશે અસંતોષ 4-5 જણા, એનાથી કોઈ મતલબ નથી, પણ આખું ગામ ભગવાથી રંગાયેલું છે. અને નરેન્દ્રભાઈ મોદી જે આપણે અત્યારે યુદ્ધ ચાલુ છે ગલ્ફ કન્ટ્રીમાં, અને છતાંય અહીંયા આવી સ્થિતિમાં આપણે ભારતમાં આટલું શાંતિથી ચૂંટણી લડી શકતા હોય તો આવા મજબૂત પીએમને આપણે વધારે મજબૂત કરીને જીતાડવાનું હોય. અને આમાં આપણી પોતાની આહુતિ વોટ થકી આપી અને પીએમ સાહેબને મજબૂત બનાવવાના હોય. જી બાપુ, શું વિઝન છે? અત્યારે અહીંયાથી બહુમતીથી જીતીને આવ્યા તો શું લોકો માટે શું કરશો? લોકો માટે જે અમારે અત્યારે અમારો રોડ મેપ આખો તૈયાર જ છે. જે મેનિફેસ્ટો આવ્યો એમાં ચોખ્ખું કહેવામાં આવ્યું છે કે ગટર, પાણી, લાઇટ, એજ્યુકેશન અને સીસીટીવી કેમેરા, જે ટોટલ સુરક્ષા. ખૂટતી કડી કોઈ છે જ. અમને એટલી ઓફર અમે કે તમે કામ ગોતી આવો. ગ્રાન્ટ એટલી બધી આવવાની છે કે કોઈ સીમા જ નથી. જે પણ આ તકલીફ હતી ગામની અમારી એ બધી સોલ્વ થઈ જવાની છે. એટલે પડાણા સુધી, મીઠી રોડ, જેટલા પણ ગામડા આવે આના અંદર સમાવેશ થયો છે. હર્ષની લાગણી છે. કેમ કે નગર પંચાયતમાંથી સીધું મહાનગરમાં આવતા અમારા ગામમાં બહુ સારો માહોલ છે. અને હું તો ફરીને કહું છું કે ભારતીય જનતા પાર્ટીનું કમળ જ જોજો, કોઈ ઉમેદવાર ના જોજો. 4 ઉમેદવાર ઊભા છે, 4 કમળ છે. 4 દબાવી, પીળું બટન દબાવી અને રજીસ્ટર કરી અને તમે એ દબાવશો ને તે તમને પોતાને પ્રાઉડ ફીલ થશે કે મેં ભારત માતાની જય કરીને મત દબાયો છે. અત્યારે પ્રચાર પ્રસાર ચાલુ છે, ડોર ટુ ડોર જઈ રહ્યા છો, કોઈ સામે કેવો તમને પ્રતિસાદ મળી રહ્યો છે અને કોઈ પણ કાંઈ સમસ્યા કોઈ ઉલ્લેખ કરે છે તમારા સામે? ના, હજી કોઈ. અને આવશે તો અમે ધ્યાનમાં લેશું. કેમ કે સમસ્યા 100% એના સાથે તો ઊભા છે. કેમ કે અમે એક કડી જ છે હું પહોંચવાની, જનતા સુધી પહોંચવા માટે અમે કેન્ડિડેટ એક કડી જ છે કે અમે સીધા ગ્રાઉન્ડ લેવલે છે. ઉપર સુધી કેમ પહોંચવાનો પ્રશ્ન એ અમારી માધ્યમ અને હશે તો અમે માથે અમારા લેશું. 100% કોઈ કમ્પ્લેન હશે તો એને નિકાલ કરશું. અને એ ભારતીય જનતા પાર્ટી જ કરશે, બીજું કોઈ નથી કરવાનું. તમારી કમ્પ્લેન હોય તો અમને કહેજો, અમે જ કરશું. બીજી કોઈ પાર્ટી કરવા આવવાની નથી. એટલે કોઈને મત દેતા નહીં, વિજય બનાવી અને તમારા જ અહીંયાના લોકલ છે, તમારા દીકરા છે, તો જીતાડજો અમને, એવી હું તમારા માધ્યમથી અપીલ કરું છું. જી, 26 તારીખે મતદાન છે, શું અપીલ કરશો લોકોથી? 26 તારીખે મતદાન છે. હું તો એમ જ કહું છું કે તડકાનો માહોલ છે, બહુ ગરમીનો માહોલ છે, સમજી શકી, પણ વેકેશનનો પણ ટાઈમ છે અને દિવસ રવિવારનો છે. તો જેમ બને એમ આપણે બપોર સુધી જે પણ પબ્લિક એક દિવસ તકલીફ અમારા માટે ભોગવી લેજો. કેમ કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણા માટે 18 કલાક જાગે છે. તો આપણે યાર એના માટે એક દિવસ ના કરી શકી. તો હું બધાને અપીલ કરું છું કે બધાએ વગર ભૂલે સવારે 7 થી કરીને સાંજના 7-6 વાગ્યા સુધી મતદાન છે. પોતાની જવાબદારી સમજી કોઈ આવે કે ના આવે, આપણે આપણો મત 100% બૂથમાં પડવો જોઈએ. એવી તમારા માધ્યમથી હું ફરી અમારા ચારે વતીથી અપીલ કરું છું. અને ક્યાંય અમારી અચૂક રહી જાય તો 100% અમને ઠપકો આપજો. એ કામ ઉપર કરી અને તમારું કામ કરશું. ધનજીભાઈ, જિલ્લા પંચાયતની સીટ પર પણ હતા, અત્યારે મહાનગરપાલિકામાં ઇલેક્શનના પડઘમ પડ્યા છે, કેવું લાગી રહ્યું છે? આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા અમે 4 ઉમેદવારો ઉપર વિશ્વાસ મૂક્યો
એ બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર. અને જે અમે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી વિકાસ કરી રહ્યા છીએ એવો ને એવો વિકાસ કાયમ રહેશે. અને અત્યારે સરકારે આપણે પંચાયતમાંથી મહાનગરપાલિકા કરી, એમાં તો ગામ આખું ખુશ છે, રાજી છે. એટલે અત્યારે આપણે જંગી બહુમતી ચૂંટાશું અને હરેક સોસાયટીમાં સામેથી આપણે સૌ બોલાવે છે અને સ્વાગત કરે છે કે ભાઈ અમારા વિકાસના કામો ચાલુ થઈ ગયા છે. અત્યારે અમારે જેલનો રોડ હોય, મિલિટરી વાળો મેન ગટરનું કામ છે, પછી વર્ધમાન નગર મેન રોડ છે. હજી તો મહાનગરપાલિકાની બોડી નથી બની, એના પહેલા જ કામો ચાલુ થઈ ગયા છે. એટલે વિકાસમાં કોઈ જગ્યાએ ખામી નહીં રહે. એટલે કોઈ પણ બધા જ મતદાર 26 તારીખના 4 મત કમળમાંથી આપી વિજય બનાવજો. અને હું અહીંયાનો પ્રતિનિધિ 5 વર્ષ પહેલા હતો અને કામો કરેલા જ છે. એટલે કોઈ સરકારનું સ્થાન જ નથી. પબ્લિક મત આપવાની જ છે. અને મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની 52 વોર્ડ જીતી અને આપણે નરેન્દ્ર મોદી સાહેબને આપશું. અને નગરપાલિકાના વિકાસના કામો, તળાવો છે, ડેવલપિંગ છે, ટુરિસ્ટ છે, હરેક જગ્યાએ ડેવલપિંગ થશે. એટલે તમે 2 વર્ષમાં આખો રોડ મેપ જોશો ને તો વિચાર કરશો કે ડેવલપિંગ કેટલું સારું થયું છે. એટલે પબ્લિકને પણ વિશ્વાસ છે. આજે ગાંધીધામ સિટી છે, આટલા વિકાસના કામો ચાલુ થઈ ગયા છે. એટલે પબ્લિક સ્વભૂ મતદાન કરવા માંગે છે. મારી સૌને વિનંતી છે કે તમે મતદાન કરજો અને કરાવજો, જેના કારણે આપણે મોદી સાહેબનો હાથ મજબૂત કરીએ અને આગળ આપણે જઈ શકીએ. ભાઈ, ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. રૂપલબેન ઉભા રહ્યા છો મહાનગરપાલિકાના ઇલેક્શનમાં, કેવું લાગી રહ્યું છે? ખૂબ સારું લાગે છે. અને ભારતીય જનતા પાર્ટી દ્વારા અમને જે આ મોકો મળ્યો છે 4 ઉમેદવારને, તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને બીજી એ વસ્તુ છે કે મોદી સાહેબ દ્વારા અમને જે લેડીઝોને સ્થાન મળ્યું છે તે બદલ અમે ખૂબ ખુશ છીએ. અત્યારે 50% લેડીઝો મોદી સરકારે રાખી છે. અત્યારે લેડીઝોને આગળ વધવાનો ખૂબ મોટો ચાન્સ છે. હું મારા થકી બીજેને પણ કહેવા માંગુ છું કે આપણા માટે મોદી સરકાર આટલું બધું કરે છે તો આપણે પણ એને બહુમતીથી જીતાડીએ અને ખૂબ મહેનત કરીએ. આ વખતે વોટિંગ પ્રક્રિયા જે છે એ હું તમને થોડીક બતાવું તો બધા સુધી ખબર પડે. 4 વોટ છે, સામે કમળનું નિશાન છે. તો બધાને એ કહેવાનું છે કે જ્યાં કમળનું નિશાન છે ત્યાં બધાએ આવી રીતે પ્રેસ કરવાનું છે અને છેલ્લે યલો કલરનું બટનને દબાવવાનું છે. તેથી વોટ સબમિટ થઈ જશે. થોડુંક આ પણ બધા ધ્યાન રાખજો વોટિંગ કરવા ટાઈમે. જી, ખાસ કરી નારી સશક્તિકરણની વાત કરવામાં આવે તો નારીઓને કઈ રીતે આગળ લઈ જવા, એ મુદ્દાઓ પર કઈ રીતે? નારીઓને આગળ લઈ જવામાં એવું છે કે જે રીતે મોદી સરકારે આપણે નારી માટે ઘણા બધા કાર્યો કર્યા છે તો નારીઓએ પોતે જ આગળ જાવ. જેમ કે શિક્ષણમાં તો નારી અત્યારે આગળ છે. કોઈ પણ કાર્ય કરવું હોય તો પણ નારીઓને અત્યારે પહેલું સ્થાન મળે છે. તો આપણે નારીઓને જ આગળ આવી ને કામમાં આગળ જવું જોઈએ, તો જ આપણે આગળ વધી શકશું. ગળપાદર હોય, પડાણા હોય, એ વિસ્તારને તમે કઈ વિઝન શું આપશો, કેવી રીતનું ડેવલપ થવું જોઈએ? ગળપાદર છે, પડાણા છે, મીઠી રૂવર છે, જે રીતે સિટીમાં ડેવલપ થાય છે એ જ રીતે આ બધા ગામડાઓ પર ડેવલપ થઈ જશે. જે રીતે ગળપાદરમાં અત્યારે અમુક સુવિધા નથી તો એનું કારણ હતું પંચાયતમાં ગ્રાન્ટો ઓછી હતી. હવે મહાનગરપાલિકા આવી ગઈ છે તો પડાણા છે, ગળપાદર છે, એને ગ્રાન્ટો એટલી બધી મળી ગઈ છે કે અત્યારે ચૂંટણી પહેલા જ કામો ચાલુ થઈ ગયા છે ગળપાદરમાં ને એમાં. તો બધાય કામો અને ગામોનો વિકાસ થઈ જશે. બધાય ભાજપ સરકારને જીતાડજો, મોદીજીને કમળને વોટ આપજો. બધા કામો કરવા અમે 4 ઉમેદવાર તૈયાર જ છીએ. મહિલા છો, ઘરે ઘર ડોર ટુ ડોર પ્રચારમાં જઈ રહ્યા છો, કોઈ ખૂટતી કરી કોઈ મહિલા દ્વારા કઈ સમસ્યાઓ તમને કહેવામાં આવતી હોય છે? ના, કોઈ સમસ્યા કહેવામાં નથી આવતી. આ બધી મહિલાઓ મારા ભેગી જ છે. અત્યારે બધા મોદીજીને અને ભાજપને વોટ કરવા તૈયાર છે. એટલે કોઈ ખૂટતી કડી છે જ નહીં. અને ખૂટતી કડી હશે તો હું બધાને વિશ્વાસ આપું છું કે જે કામ અધૂરા હશે એ કામ અમે પૂરા કરવા તૈયાર છીએ. 26 તારીખે મતદાન છે, શું અપીલ કરશો? 26 તારીખે મતદાન છે, એના માટે બધાને જરૂર એક અપીલ છે કે બધાએ સવારમાં વહેલી તકે મત કરવા માટે પહોંચી જાજો. એમ ન વિચારતા કે આપણે 1 વોટ નહીં કરીએ તો હાલશે. 1 વોટની ખૂબ જ કિંમત છે એ વિચારીને 26 તારીખે બહેનો હોય, ભાઈઓ હોય, બુઝુર્ગ હોય, બધા એકવાર વોટિંગ કરવા જરૂર જાજો. પક્ષ માટે કરીને એક સારો ઉમેદવાર તમને મળશે ને તો જ સારા કામો થશે. 1 વોટને લીધે સારા ઉમેદવારને ગુમાવતા નહીં. એટલે વોટિંગ કરવા જરૂર જાજો. જી, નગરમાંથી મહાનગર બન્યું, અત્યારે કેવું લાગી રહ્યું છે? પહેલે તો ગાંધીધામને લઈને પહેલે તો ભારતીય જનતા પાર્ટીનો આપણે 4 આભાર વ્યક્ત કરીએ છીએ કે અમને એક પ્રતિનિધિ તરીકે અમને છૂટ્યા અને અમને એક ટિકિટ આપી, એનો ખૂબ ખૂબ આભાર છે. પછી આજે અમારો ગામડી વિસ્તાર હતો, દાખલા તરીકે ગળપાદર, પડાણા, મીઠી રોડ, જવાહરનગર, આજે મહાનગરપાલિકામાં જઈ રહ્યું છે ત્યારે અમને પણ આનંદ છે ને અહીંયાની પબ્લિકને પણ આનંદ છે. બાકી અમારાથી જેટલું બનશે એટલું આગે પંચાયતો તો કામ કર્યા છે પણ હવે મહાનગરપાલિકા છે તો આનાથી વિશેષ કામ કરશું એવી હું આશા રાખું છું. જનતા કડે અપીલ કરું છું જેટલું બને એટલું વહેલું મતદાન કરે. 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી જેટલું વહેલું થાય એટલું સારું.